દુઃખી તો ભગવાન શ્રી કૃષ્ણ થયા હતા ને, બાળપણથી જેની સાથે મોટા થયા, કિશોર અવસ્થામાં જેની સાથે પ્રેમ થયો, એ વ્યક્તિને જેને મૂકીને જોવાનું થયું. એ ભગવાન હોવા છતાં દ્વારિકાના કોઈ સોનાના ઝરૂખામાં બેસીને ક્યારેક ક્યારેક એણે પણ રોઈ લીધું હશે, છતાં એણે પાછી પાની નહોતી કરી. મનોબળ મજબૂત રાખ્યું હતું. એને ખબર હતી કે મારી ઉપર આ વિશ્વની જવાબદારી છે, જેવી રીતે તારી ઉપર તારા પરિવારની જવાબદારી છે. એ જગતનો તાત હતો, જગતનો નાથ હતો, ને તારી પાસે તારા પરિવારની જવાબદારી છે. એની પાસે તો ઓવડી મોટી જવાબદારી હતી, તારી પાસે તો બસ 4 લોકોની જવાબદારી છે. એ જવાબદારીને આગળ લઈને કંઈક એવું કર કે જેનાથી એ બધાના મોઢા ઉપર હસી ક્યારેય બંધ ના થાય, એ મુસ્કાન ક્યારે રેલાય નહીં, એનું ધ્યાન રાખ. બસ હવે આ જ કરવાનું છે, બીજું બધું છોડી દેવાનું છે. અને અહીંયાથી એટલું આગળ વધવું છે, એટલું આગળ વધવું છે કે માં અને બાપના મોઢા ઉપર ક્યારેય ઉદાસી ના છવાય.